પ્રભુના વચનોમાં જતા પહેલા પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારે આગળ નમ્યા છે, તમારી સહાય માંગીએ છીએ. તમે અમારા પ્રભુ છો કે જે અમારા જીવનને બચાવવા માટે અમારે સાથે વાત અને વ્યવહાર કરો છો. તમારું વાણી અમે સાંભળીએ અને એનાથી અમે બચી જઈએ એવું તમે થવા દેજો. તમે બોલો, અમે સાંભળીને ઉદ્ધાર પામે એવું તમે થવા દેજો. ભટકતા વિચારો, અવરોધો, ખલેલ પહોંચાડવાની બાબતોને ઈસુ પ્રભુ નામથી દૂર કરો. અમારી પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ છીએ. જેમ આપણે અત્યાર સુધી માનવ ઇતિહાસ અને ઈશ્વરના ઇતિહાસ વિશે જોઈ રહ્યા છે, બાઇબલનું પ્રથમ પુસ્તક ઉત્પત્તિ આપણને ઘણી બધી બાબતો જણાવે છે કે આ બધું ક્યાંથી આવ્યું કે જેને આપણે કાને સાંભળીએ છીએ, આંખોથી જોઈએ છીએ, અનુભવ કરીએ છીએ. સઘળાનું સર્જન કરતા ઈશ્વર છે જે સઘળું બનાવનાર છે. એના સ્વભાવ વિશે જોયું, એના દ્વારા સર્જન કૃત્યો વિશે જોયું, માનવના ઇતિહાસ વિશે જોયું, માનવના પતન વિશે જોયું, એના પરિણામ વિશે જોયું. એટલું નહીં, પણ પછી જે વંશાવળી શરૂ થાય એમાં કેટલી પાપની પરાકાષ્ઠા હતી, એની સમજણ હતી, અને એ રીતે કઈ રીતે માણસનું જીવન આયુષ્ય ઘટતું ગયું અને પતિત અવસ્થા વધતી ગઈ. અને છઠ્ઠા અધ્યાયમાં જે આપણે 1 થી 8 કલમ જોઈ જતી કે જેમાં કઈ રીતે પ્રભુએ હવે એ પાપને નિવારણ કરવા માટે જળ પ્રયોગ લાવ્યા. આજે એમાં આપણે જોવા માંગીએ છીએ, જો મહત્વની જે કલમ છે, જો આપણે વિચારીએ પૂર્વ ભૂમિકામાં, તો તમે જોશો 17 ને 18 કલમ. પ્રભુએ 17 કલમ એવું કે હું બધાનો સહાય કરીશ, શ્વાસ લેનાર દરેક જીવ. તો એમાં માણસ બી આવે. પણ 18મી કલમ એવું લખ્યું, પણ બહુ સુંદર શબ્દ છે, મને બહુ ગમે, પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ. હાલેલુયા. માણસ પાપી હોય તો પણ ઈશ્વર કરાર રાખવામાં સક્ષમ છે. બરાબર ને? કેમ? કે આ કરાર ઈશ્વર રાખે છે, માણસ રાખતો નથી. એદનવાડીનો પોતે આજ્ઞા તોડી છે. ભલે પતિત થયો, ઈશ્વરથી દૂર થયો, પણ ઈશ્વર એનો કરાર હજુ પણ સાથે રાખવા માંગે છે. એક ઉદાહરણ છે. આ ઉદાહરણ તમે સુવાર્તા પ્રચારમાં ઉપયોગ કરીશું. કઈ રીતે સમજાવો ઈશ્વરની કૃપા વિશે. એક પ્રમાણે છે કે એક સજ્જન વ્યક્તિ છે કે જેની ઘરની અંદર ઘણું બધું છે, અને જ્યારે એ વ્યક્તિ એક બીમાર વ્યક્તિને એના ઘરે લાવે છે એની સેવા ચાકરી કરવા માટે, અને એની સેવા કરે છે અને સારો થઈ જાય છે. અને સજ્જન વ્યક્તિ કોઈ કામ નથી, બહાર કામ જાય છે, અને જ્યારે પાછો આવે છે ત્યારે એના ઘરમાંથી બધું લૂંટીને એ વ્યક્તિ જે બીમાર વ્યક્તિ હતો, સારો થઈ ગયો, તે લઈને ભાગી ગયો. હવે કેટલો મોટો વિશ્વાસઘાત કહેવાય. છતાં પણ એ સજ્જન વ્યક્તિ એમના મિત્રને મળવા દવાખાને જાય છે, અને ત્યાં એક વ્યક્તિને ખૂબ જ ખાંસી ખાતા અને દર્દમાં પીડા થતા જોઈ છે. અને ડૉક્ટર પૂછે, આ કોણ વ્યક્તિ છે? ડૉક્ટર એવું કહે, આ તો વ્યક્તિ હવે મરણ પામી, કે એની બીમારી બહુ ગંભીર છે, એની પાસે એના પૈસા. જ્યારે એ સજ્જન વ્યક્તિ બીમાર વ્યક્તિને જોઈ છે, કોણ છે? ત્યાં તો પેલો જ વ્યક્તિ હતો જેને પ્રથમ એની સેવા કરી હતી, એના ઘરમાં રાખેલો હતો, એમનો ઘર લૂંટી ગયો. છતાં પણ સજ્જન વ્યક્તિ એને પાછી મદદ કરે છે, એને સાજા થવાના માટે બધા નાણાં એ ભરપાઈ કરે છે. પહેલા જે કરી હતી ને તે દયા હતી, પછી બીજી વાર જે કરી હતી ને એની સહાય, મદદ, એ કૃપા હતી. આપણે પણ એવું જ કર્યું છે ને આપણા જીવનમાં પણ. વિશ્વાસઘાત, પ્રભુની આજ્ઞા તોડી. અહીંયા લખ્યું છે 18મી કલમમાં કે તું અને બહુ સરસ લખ્યું છે, અને તું વહાણમાં. પહેલા તમે તો એગ્રી થાવ, પછી શું લખ્યું છે? તું તથા તારી સાથે તારા દીકરા, તારી પત્ની, તારા દીકરીઓને ને દીકરાઓની પત્નીઓને. પહેલા તમે ઈશ્વરને જીવન સોંપો, પછી બધા જ પ્રભુને જીવન સોંપી દેશે. એ જે ક્રમ પ્રભુએ ગોઠવ્યો છે ને, બહુ ગજબ ગોઠવ્યો છે. પછી તમે જુઓ 6મી કલમ, 22મી કલમ, નૂહે એમ જ કર્યું. દેવ તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેને કર્યું. આજ્ઞા પાલન એ શ્વાસોશ્વાસ છે. બરાબર ને? આધીન થવું એ આપણું જીવનનો શ્વાસ છે, જીવતું જીવન છે. બાકી તો આપણે મરેલા જ છે. એફએસસી બીજો જે પહેલી બીજી કલમ પણ મોડી કલમ, જ્યારે આપણે અપરાધોમાં, પાપોમાં મૂળના હતા ત્યારે તેને આપણે એ આજ્ઞા પાલન માણસથી થઈ નહીં, ઈશ્વર કરી બતાવે. જે આપણે આજે વિસ્તારપૂર્વક જોવા માંગીએ છીએ. આપણે જોવા માંગીએ છીએ ઈશ્વરની કૃપા 8-11 કલમ, અને ઈશ્વરની યોજના 12-16, અને ઈશ્વરનો કરાર 17-22. ઈશ્વરની યોજના, ઈશ્વરનો કરાર આપણા દિવસોમાં આપણે વિસ્તારથી જોઈશું. આજે આપણે ખાલી એક ભાગ પર વધારે ભાર મૂકવા માંગીએ છીએ, ઈશ્વરની કૃપા પર. ઈશ્વરની કૃપા એવું કહેવા માંગે છે, જે વ્યાખ્યા છે. પુસ્તક અમે અધિવેશનમાં ગયા હતા, અમારા આગેવાનો સાથે અમે લઈ આવ્યા હતા. બહુ સુંદર પુસ્તક છે, વાંચવા જેવું છે. એ પુસ્તકનું નામ છે વૈદિક ખોજની પરિપૂર્ણતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. બહુ સુંદર પુસ્તક છે. એના જે લેખક છે આચાર્ય દયાપ્રકાશ ટાઇટસ. બરાબર? આચાર્ય દયાપ્રકાશ ટાઇટસ. એની જે વ્યાખ્યા તેઓ આપે છે, કૃપાની વ્યાખ્યા, કે પાત્રતા અથવા યોગ્યતા વગરની મહેરબાની. આપણી કોઈ લાયકાત જ નથી,
કે આપણે ઈશ્વરની સમક્ષ જીવી શકીએ, ઉભા રહી શકીએ. આપણી કોઈ પાત્રતા નથી, કોઈ યોગ્યતા નથી, ને એવા જીવનો પર થયેલી ઈશ્વરની મહેરબાની. હાલેલુયા. એ રીતે વ્યાખ્યા દર્શન અને સાચી વાત છે. અને ભગવદ ગીતામાં એવું લખ્યું છે 18મી અધ્યાયના અને 62માં વચનની અંદર પદની જણાવે છે કે ઈશ્વરની કૃપા મોક્ષ પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ, ઝડપી અને એકમાત્ર માર્ગ છે. કર્મ નહીં, દાન પણ નહીં, તમારું સારાપણું, ન્યાયપણું પણ નહીં. એટલે કે આપણો બાઇબલ આખું વાંચે તો બીજા પુસ્તકમાં વાંચવા છે. સુંદર પ્રભુના સેવક, આ ખ્રિસ્તી સેવક છે, પણ એના પરિવાર જે બ્રાહ્મણમાંથી આવ્યું તે છે દયા પ્રકાશ, હે ને, આચાર્ય ટાઇટસ એમને છે. તે બહુ સુંદર લખે છે કે કોઈ પણ ઈશ્વરની કૃપા છે મોક્ષ પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ અને ઝડપી અને એકમાત્ર જ માર્ગ, બીજો કોઈ માર્ગ નથી. કેટલું સુંદર લખ્યું. પછી બીજા પણ બધા પ્રભુના જે સેવકો છે, સંતો છે, એવું કહે છે રામાનુજાચાર્ય અને માધવાચાર્યજી, સમગ્ર જે ફિલોસોફી છે આખા એશિયા ખંડમાં ચાલે છે એના આધારે કહેવામાં, ખાલી ભારતમાં જણાવે છે કે ઈશ્વરની કૃપાથી જ કર્મચક્ર પણ વિજય મેળવે છે. હું આખી જ ગમે તેટલા સારા કામ કરું, ગમે એટલું પુણ્યદાન કરું, એ કરવું જોઈએ, ભલાઈ તો કરવી છે, પણ એ મારી કરેલી જીવનની પતિત અવસ્થાના ભલાઈથી હું સ્વર્ગ પામી શકતો નથી. બહુ સમજ જેવું છે. મોટે ભાગે લોકો ખ્રિસ્તી ધર્મ, અન્ય ધર્મમાં પણ, જેમ કે શીખ ધર્મ છે, પેલું લંગર અમે ગયા હતા ચંદીગઢ ને પેલું અમૃતસરમાં જોયું. અમે હવાઈમાં તમે એકવાર જવા જેવું અમૃતસર જજો, જો તક મળે તો. મેં જોયું છે લોકો બહુ જ આસ્થા છે, એવું નહીં કે એક્ટિંગ ધાર્મિક, ખરેખર લોકો એ જે કુંડ છે ને, કુંડ એની આજુબાજુ છે ને વરસાદ છે, અને લોકો નાહીને ત્યાં બેસે અને વિનંતી કરે, પ્રાર્થનામાં મગ્ન રહે. મેં જોયા છે, મેં આખું ફર્યું છે અલગ અલગ. પછી લંગરમાં કેટલા ભાવથી લોકો ખડાવે, ચારે ચાર ખૂણામાં છે ને પેલા વાસણ ધોવાના હોય, વાટકી, જે તમને તાજું પાણી આપે, પછી તમે આપણું તરત ઘસી કાઢો. 20-25 તો પેલી બહેનો હોય ચારે ચાર ખૂણામાં, એ કેટલી થાય? સોની પાસે બહેનો ખાલી 24 કલાક માટે એ લોકોના વારા બદલાતા હોય. પછી ચંપલ સાચવવા માટે 10 કાઉન્ટર હતા એ આખા ટેમ્પલની બહાર, મંદિરની બહાર, અને સરસ એ લોકો સાફ કરીને મસ્ત કરીને પછી આપે. બોલો, મેં રૂબરૂ જોઈ છે. પણ આ ભલાઈ કરવાથી તારણ મળતું, એ મફત છે. ગમે તેવો સારો ભલાઈ કરે કે એનો નહીં કે ભલાઈની સેવા નહીં કરવી જોઈએ, પણ તારણ બહુ મફત છે. એ આપણે સમજવાનું જરૂરી છે. વિજય મેળવે છે, કૃપાથી તમે વિજય મેળવી શકો છો. કોઈ માણસ અભિમાન નહીં કરે સ્વર્ગમાં કે ભાઈ અમે અમારી ભલાઈથી ને કૃપા દાનોથી કે આમ ને તેમથી અમે સ્વર્ગ હાંસલ કરીશું. ના, એવું નથી. એવું પ્રભુનો સેવક પાસે બીજા કહે છે. એ એટલું સુંદર સમજાવે છે આચાર્ય દયા પ્રકાશ સાહેબ કે કૃપાનું મૂલ્ય છે. કૃપા તો છે, પણ એનું મૂલ્ય છે, એની કિંમત છે. ભલે આપણને મફત મળી, પણ કોઈ તેનું મૂલ્ય ચૂકવ્યું છે. મેં ઘણી વખત આ ઉદાહરણ તમે કહો ને, આ ઉદાહરણ પર તમે યાદ રાખજો. 100% સમજાવવા માટે કેપેબલ છે. સાદું સરળ કે હું એક દુકાનમાં ગયો જ્યાં સીસીટીવી કેમેરા લાગેલા હતા ને એલોહિમને લઈ ગયો, એલુને ને તે રમતા રમતા કોઈ વસ્તુ તોડી નાખે તો એના પૈસા કોણ આપે? તોડ્યું કોણ? હે ને? ભલે તમે હું ભૂલ કરે, પણ એનું મૂલ્ય જે તૂટ્યું છે, જે નુકસાન, તેનું ભરપાઈ તો કોઈ કરવું જ પડે. અને એ કૃપાના મૂલ્યને આપણે સમજવામાં ઘણી વખત નિષ્ફળ થઈએ છીએ. એક ખ્રિસ્તી વ્યક્તિ, કુટુંબ, મંડળીના સમાજ તરીકે આપણે એના મૂલ્યને બહુ સમજવાની નિષ્ફળ, એટલે આપણે બેદરકારી, આળસ તો કરે છે કે એની કિંમત આપણે નથી ચૂકવી ને. એટલે જો તમારે અહીંયા પ્રભુ મંદિરમાં આવવા માટે દર રવિવારે 1000 રૂપિયા આપવા પડે તો તમને ખબર પડે, હે ને? સાજા થવા માટે, આશીર્વાદ કરવા માટે 5000 હું ફિક્સ રાખું તો તમને ખબર પડે, હે ને? તો પછી બરાબર લાઈન તો લાઈન આવી જાય, કેમ? નવા કે પહેલા આવી જાય, એટલે ખબર પડે કે ત્યાં પૈસા મારે આપવાના છે. દાન તો તમારે સ્વેચ્છાએ છે, પણ ફી રાખો તો મેળામાં તમે જાઓ ચકડા બે તો ફી આપવી પડે ને. તમે કોઈ બી જગ્યાએ જાઓ, મોલમાં જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, ફીસ હોય તો તમારે આવજો. પણ અમે હા અધિવેશનમાં ગયેલા, આપણે કાં પેલા ફૂલમાં ફરવા ગયેલા, તો એક ભાઈ અમને ઓનલાઈન કર્યું કે બહુ ગજબનું હતું. બરાબર રમેશભાઈ, તમે ફરવા ગયેલા, તમારી ટિકિટ છે ને હવે બીજા પાસેથી લીધી એમ, પણ એનું મૂલ્ય ચૂકવવું પડ્યું. પણ બીજી બી 3 ટિકિટ ખાલી રહી અમારી. કોઈ કોઈ શોધતા હતા આવી જાઓ, એની કિંમત અમે ચૂકવી છે, પણ કોઈ આવ્યું નહીં. પછી અમે થોડું ફૂલવાળું ફરી આવ્યા. એટલે જે કહેવામાં કોઈ પૈસા ચૂકવી દીધા છે, એનું મૂલ્ય સમજવા માટે આપણે વ્યક્તિઓ નિષ્ફળ જઈ રહ્યા છે. એના આધારે જે જીવનતા કહેવાય, ખુશી છે ને, આનંદ છે ને, ખ્રિસ્તી જીવનમાં નથી હોતું. એક ઉમંગ નથી હોતું. મેં જોયું છે કચ્છની અંદર જે નવા વિશ્વાસ આવતા કચ્છમાં,
અરે ગમે તેટલું સતાવણે ને તો દરરોજ સવારે 5 વાગે ઈશ્વરનું ભજન કરે. એના આખો કુટુંબ કોઈ વિશ્વાસ નહીં, પણ પેલો જે થાય એમાં તો ઈશ્વરના ગીતો ગાવાના. એ ખુશી છે, આનંદ છે. કોઈ તમને કેવું નહીં જોઈએ, એમ આત્માથી સત્યતાથી ભજન થવું છે કે મારા પ્રભુએ મારા પર મહેરબાની કરી છે, કૃપા કરી છે. ઘણી વખત આપણું જે ધાર્મિક જીવન છે ને, ઈશ્વર પર મહેરબાની કરે. વગર વગાડવા માટે ઈશ્વર પર મહેરબાની કરી પડે, હે ને? શ્રમદાન કરવા માટે મહેરબાની કરવી પડે. કોઈ કેવું પડે કે મારું છે, આ મંડળીથી તમારી ઇમેજ બંધાય, બરાબર ને? ઈશ્વરથી આપણી ઇમેજ બંધાય છે, આપણાથી ઈશ્વરની નહીં, હે ને? ઈશ્વરથી આપણી ઇમેજ બંધાય છે. બાકી આપણે તો વ્યસનોમાં, નંદકારમાં, મૂર્તિ પૂજામાં અને મેલી વિદ્યામાં નાશ પામી જતે. પણ આપણા વડવા હોય ને આપણા બાપ દાદાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, એમનો આભાર માનીએ પૂર્વજોનો કે તેઓ આપણા પ્રભુનો સ્વીકાર કરતા, આપણને વારસો. પણ આપણે એનું મૂલ્ય સમજી નહીં શક્યા. એ લોકો મૂલ્ય સમજ્યા ને આપણને વારસો આપી ગયા. એ વારસાને જાળવી રાખવાના મૂલ્યને સમજવાની આજે જરૂર છે. તમે અહીં આટલો સુંદર પંખા નીચે સરસ ને બેઠા છો. આજે કેટલા બધા ભારતના રાજ્યમાં બહુ તકલીફ છે. હમણાં છત્તીસગઢમાં એક પરિવારને, નાના બાળકો, વડીલોને બધાને ખદેડી મૂકવામાં આવ્યા. એ લોકો ઈસુને નહીં છોડે. અમારે કચ્છોલ ગામે 7 વર્ષ નવસારી પાસે સેવા કરી. હજુ પણ એ એમના ગામમાં નથી. એનું પાક્કું ઘર કચ્છોલમાં. સુમનભાઈ રાઠોડ સીએનએ જલાપુરના સેક્રેટરી રહી ચૂકેલા, વિકલાંગ છે પગેથી. એને કીધું તો તારી દીકરી જે શાદી થઈ ઈશ્વરના નામમાં, તારા ઘરે મંદિર છે શ્રી કૃષ્ણનું, તો તું ઈશ્વરને ભજવાનો કે આને ભજવાનો? કે હું ઈશ્વરને ભજવાનો. તો ગામમાંથી નીકળી ગયો. પોતાનું પાકું ઘર છોડી દીધું, એની ખેતી છોડી દીધી અને આખી જિંદગી હજુ પણ એ નવસારીમાં પોતાનું ઘર લીધું, મહેનત મજૂરી કરી, પણ ઈશ્વરને નહીં છોડ્યા. હાલેલુયા. અપમાન છે. એનું મૂલ્ય સમજી ગયો કે મારા પ્રભુ મારા દીકરીને નહીં પણ અમને પાપોમાંથી મુક્ત કર્યા છે. ઈશ્વરને કેવી રીતે હું છોડીશ? તો તમે એવી રીતે પ્રભુને ભક્તિ કરવા માંગો છો તો તમને જીવન જીવવાનો એક આનંદ રહે છે. કૃપા શબ્દને એક સામાન્ય શબ્દ ગણી લેવું બહુ મોટી ભૂલ છે. બહુ મોટી ભૂલ જે આપણે કર્યા છે. અને કૃપાના દરેક કૃત્ય પાછળ તેના દાતાએ કેટલું ભારે ચૂકવવું પડશે. આપણે સેવા કે પ્રાર્થના કરી યશાયાનું પુસ્તકનો 53મો અધ્યાય. કેટલું ખતરનાક શબ્દ યશાયા પ્રભુએ કહ્યું કે એનું મોં જોવા લાયક નથી, હણાયેલું, કચડાયેલું. આપણે છે ને મોં અવળું ફેરવી લઈએ. તમને ભવિષ્યમાં એક ફિલ્મો બતાવીશ, પેશન ઓફ ક્રાઇસ્ટ. ઘણા લોકો મોબાઈલ પર બી જોઈ છે. જે ચાબુક મારે ને આખા માઉસ નીકળી આવતો હોય. રિયલમાં રોમન સરકાર સામ્રાજ્યની એવી શિક્ષા હતી. તો લુકની લખેલી સુવાર્તા પર આધારિત ફિલ્મોમાં તો બહુ સિમ્પલ બતાવે છે, પણ પેશન ઓફ ક્રાઇસ્ટમાં તો હકીકત બતાવે છે કે એ સમયમાં એવા ચાબુક ને એવા માઉસ કાઢી નાખે એવી વેદનામાંથી ઈશ્વર બહાર આવ્યા હતા. આટલા મોટા કાંટા કાંટા માથામાં ઘુસાડી દીધા હતા. એ વેદના અને પીડા આપણને મફત મોક્ષ મળે એના માટે એ મૂલ્ય ચૂકવ્યું. અને માટે અહીંયા લખ્યું છે બહુ સરસ, તે સમજવું જરૂરનું છે. સમજવું જ પડે. જો ખરેખર તમે પ્રભુને પ્રેમ કરો છો. આજે કોઈ છોકરી, છોકરો અથવા છોકરી બીજાને પ્રેમ કરે ને, ખાલી પેલી જો પ્રેમ છે તેના માટે તો હારો ઝેર પી લેવા અને નસ કાપી લેવા, કૂદકો મારી દેવા, ટ્રેન પર ચોડી જવા, એનું મૂલ્ય બતાવવા માંગે હું તને કેટલો પ્રેમ કરું છું. સાચી વાત ને? બતાવે કે નહીં પહેલી નજરમાં? એવો પહેલી નજરમાં પ્રભુ સાથે પ્રેમ થતો છે કે હે ને? પ્રભુ કાં દેખાતા છે? દેખાય ને. જો તમે ખરેખર પ્રભુને શોધવા જાઓ છો તો પ્રભુ તમને મળશે. ખોજ મૂવી બતાવી તમને પંડિત ધર્મપ્રકાશ શર્મા. ખોજ કરો. માણસને જોઈને પ્રેમ થાય સ્વાભાવિક છે, પણ ઈશ્વરને જોઈને પ્રેમ થાય એ તો બહુ અદ્ભુત વાત છે, અનોખી વાત છે. પ્રભુના પ્રેમમાં પડશો ને તો તમે દરેક સંબંધોના પ્રેમને સમજી શકશો કે એનું મૂલ્ય કેવું છે. પહેલી નજરમાં પ્રેમ કરીને જેને ઓળખતા નહીં હોય તેના માટે જીવ આપે છે, પણ જ્યારે હાથી રહેતી હોય ને ત્યારે તો એનો જીવ રહેતો યાર. સમજી ગયા? પહેલા જીવ આપવા તૈયાર, પછી જીવ લેવા તૈયાર. આવું કઈ મૂલ્ય હોય કે? આ મૂલ્ય બહુ દુનિયાવી મૂલ્ય છે. પ્રભુએ જે મૂલ્ય ચૂકવ્યું ને તે દિવ્ય અને પવિત્ર મૂલ્ય હતું. હાલેલુયા. પાપ વિનાનું, નિષ્કલંક, કે જેને કદી પાપ જોયું નથી, સમજ્યું નથી, એના માટે આપણા માટે એને કિંમત ચૂકવી. બહુ ગજબની વાત છે ને. એવું લખ્યું જો વચન. પછી જે સિદ્ધાંત કહે છે આ સાહેબ જે વૈદિક પુસ્તકાલય દયાપ્રકાશ સાહેબ એવું કહે છે, કર્મદંડ અને મૃત્યુ બંધન. આ એક સંસ્કૃતના શબ્દ પણ ગુજરાતીમાં લખ્યા છે. કર્મ દંડ, માણસ જે બી કામ કરે ભૂંડા એનો દંડ છે, એના આધારે મૃત્યુ બંધન છે. માણસ બંધાયેલો છે. કોણ કે એવું કે માણસ પાપ નહીં કરી શકે?
પાપ કરે છે. કોણ કે એવું અથવા પાપ તમે હરાવી શકો? શું તમે ખ્રિસ્તી તરીકે પાપથી બચી શકો? હા, બાઇબલ કહે છે તમે પાપને હરાવી શકો છો. શું યુસુફે વ્યભિચારને નહીં હરાવ્યો? શું દાનિયેલે એ જગતનો મહિમા, આ મૂસાએ શું જગતનો મહિમા નહીં હરાવ્યો? એ મિસ્ર દેશનું બધું જ જતું કરીને એ ઘેટા ચરવા બીજા દેશમાં નહીં ગયો? અને જુઓ, પાપને હરાવી શકીએ છીએ, પણ એ કર્મદંડમાંથી આપણે બચાવ જવું છે. પ્રભુ મૃત્યુ બંધનમાંથી તમે છૂટી શકો છો. આવો આપણે જોઈએ યોહાન 3:18-19. જલ્દી ઝડપથી કાઢશે, આપણે પાસે સમય ઓછો છે. ઝડપથી. જોજો, તમે એનો ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો છો પણ તમે આજ્ઞા નથી પાળતા. નોહે પાડી, એવું નહીં કે નોહ બી નાશ પામવા જેવો જ હતો, પણ એણે પર ઈશ્વરની કૃપાથી એ આજ્ઞા પાળવા માટે એણે તકને અવસરને ગુમાવી નહીં. ને એના પરિવારે 120 વર્ષ સુધી મહાળ બાંધ્યું. આજે તો આપણે 120 કરતા ઓછા આપણા આયુષ્યના દિવસો છે. કેટલી મસ્કરી, કેટલું બધું એ લોકોની મજાક ઉડાવવામાં આવી છે. એ સમય પહેલા કદી વરસાદ નહીં પડતો હતો, લોકો કેટલી મસ્કરી કરતા હશે નહીં. આજે આપણે પ્રભુ ઈસુની સાથે જો મીટિંગમાં છીએ, સંગતમાં જે વધુ પડતો પ્રાર્થનામાં સમય કાઢીએ, વધુ પડતો લોકોને સેવા કરીએ, તો લોકો ભલે મસ્કરી કરતા, કરવા દો ને. એ સમયમાં નૂની પણ મસ્કરી થઈ હતી. ભલે તમે જગતની આશીર્વાદો, જગતના સુવિધાઓ, લોકના બાબતોનો સાઈડમાં મૂકીને પ્રભુમાં મગ્ન રહેવા માંગો છો, મરિયમની છે, માર્થાની છે, બીજી જીવન કરતા, તો ભલે લોકો ગમે તે કહેતા, પણ તમે તમારા વિશ્વાસને પ્રગટ કરો. વર્ણીમાં અહીંયા લખ્યું છે યોહાન સુવાર્તામાં 3:18, તમે ને હું એટલા માટે દોષિત થઈને કે આપણે એકાકી જનની દીકરા પર વિશ્વાસ નહીં કર્યો. યોહાનની સુવાર્તા બીજા અધ્યાયમાં છેલ્લી કલમોમાં પણ છે, એ 21-25 કલમમાં, કે લોકો આવે કે પ્રભુ અમે તમારો વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ તો હું તમારો વિશ્વાસ કરતો હતો નહીં, તમારા મનમાં શું છે હું જાણું છું. એવું પ્રભુએ કહી દીધું. પછી કોરિન્થીના પત્રમાં બી લખેલું છે કે એવા મહાન તારા વિશે જો આપણે બેદરકારીએ તો સી રીતે બચીશું. પ્રથમ વાત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી, પછી એના શિષ્યોને ખાતરી કરી આપી. એવા મહાન તારા વિશે આપણે કઈ રીતે બચી? 1 કોરિન્થી 6 અધ્યાયમાં એવા મહાન તારા વિશે આપણે કઈ રીતે બચી જેના વિશે આપણે બેદરકારી કરીશું. આપણી બેદરકારી છે ને દેખાય આવે છે, આપણો વિશ્વાસ શું દેખાય આવે છે? શું તમને એ જ્યાં સુધી તમને તમારા એ મૂલ્યની ખબર નહીં પડે ને, પ્રભુને કોણે, પ્રભુ આખી રાત પ્રાર્થના કરતા હતા, આખો દિવસ ઉપદેશને સાજામણ આપતા, થાકી નહીં જતા હતા, એને ભૂખ લાગતી હતી. તેમ આપણને માટે પણ પ્રભુ મૂલ્ય ચૂકવવા માટે કહે છે. એ બધું બીજાઓને માટે કર્યું. આપણા મિસ્ત્રી લોકો આવે, આપણા ફાધર, એ લોકોએ મૂલ્ય ચૂકવ્યું. તો આજે આપણે અહીંયા બેઠા છે. તમે હું શું આજે મૂલ્ય ચૂકવવા માટે તૈયાર છે? કેવું મૂલ્ય ચૂકવવા માંગે છે? આજે ટ્રેનિંગ કરવા માટે મૂલ્ય નહીં ચૂકવતા. એ કે મફતમાં બાઇબલ સ્ટડી, બાઇબલ મફત શીખવા, પણ જો કિંમત બહાર પૈસા લઈ સાહેબ કાઉન્સેલિંગ કરવાના, હે ને? કોઈ ડિપ્રેશનમાં તમે જાપાન, ચીનના દેશ વિશે અભ્યાસ કરો, એટલે લોકો એટલું બધું ધનાડે છે, એટલો બધો પ્રગતિશીલ છે ટેકનોલોજી બધામાં, પણ તે લોકો વિકૃત થઈ રહ્યા છે. અને ઘણી કંપનીઓ એવી રાખે છે કે કાઉન્સેલિંગ કરવા માટે, ટાઈમ પાસ કરવા માટે, લોકો ભારતથી લઈ જાઓ ફ્રીમાં ચલાવે. માણસ સાથે માણસ વાત કરવા માટે નથી રહેતું. અન્ય દેશોમાં બહુ બધા ધનાડ્ય, સમૃદ્ધ, જ્ઞાની છે, પણ એ લોકો વિકૃત અને એકલતામાં મૃત્યુ પામી રહ્યા છે. સર્વે બોલે છે આખા વિશ્વ સ્તરે. જ્યારે આપણો પ્રભુ મૂલ્ય ચૂકવી તમને મને અહીંયા આપે છે. અહીંયા લખ્યું છે 1 અધ્યાય 29મી કલમ. શું લખ્યું? યોહાન 1:29. પ્રભુ એક હલવાન બની ગયો. ખ્રિસ્તી વ્યક્તિઓ છે ને હલવાન સમાન છે. હવે તમે કહે છે કેવી રીતે ખબર છે? રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાયમાં લખ્યું છે. જુઓ 35 કે 36 કલમમાં. હવે તમે જે યોહાન અહીંયા કહે છે, યોહાન 1:29 અને રોમિયો પત્ર 8મો અધ્યાય 35 થી નીચેની કલમમાં જો આપણને પણ માટે કહ્યું છે. હા, રોમિયો 8:35 થી નીચે જો આપણા માટે બી લખ્યું છે. લખેલું છે કે તારી રીતે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના કીટાના જેવા અમે ગણાયેલા છીએ.
બસ ત્યાં છે. ઈસુ બી હલવાન ઘેટું બન્યો, આપણે બી શું બનવાનું? ઘેટું કપાવવાના માટે. છે કોઈ તૈયાર કે હા પ્રભુ માટે અમે તૈયાર છે કે હું મારા વ્યક્તિગત જીવનને, મારા કુટુંબને, મારા મંડળીને બધી રીતે તૈયાર કરીશ. સાહેબ સૈનિક તૈયાર હોય ને તો જ યુદ્ધમાં. ઘણા લોકો તો તૈયાર જ નહીં થતા હોય છે. બીપીએલ જ કહેવાય છે. બીપીએલ એટલે ખબર ને? બિલો પોવર્ટી લાઈન વાળા. એપીએલ એટલે અબવ પોવર્ટી લાઈન વાળા. હે ને? બહાર આવો, આત્મિક ગરીબીમાંથી બહાર આવો, ધનવાન બનો, સમૃદ્ધ બનો આત્મામાં. એફેસીયન પત્ર પહેલા અધ્યાયમાં લખેલું છે 14મી કલમમાં કે ઉદ્ધારના આત્માથી વારસામાં આપણે દ્રવ્યરૂપી લોકો છે. We are the richest people in Christian faith. આપણે ખ્રિસ્તી વિશ્વાસમાં સમૃદ્ધ લોકો છે. આ એક બુક ની આપણે ખોવાયેલા માટે હું તમને શીખવાડીશ. એ 7 પ્રકરણ કે 5-6 પ્રકરણ છે કે વિશ્વાસમાં એટલી તાકાત છે ને સાહેબ, તમે એમ કહે ને કે કરી શકે ઝંઝણા જ કરી શકે છે. અમે છે અમે જતા રહો, તમે બી છો પછી જતા રહો, તમારી પેઢીને તમે એવો વિશ્વાસની સમૃદ્ધતા આપી જાઓ કે જે લોકો પ્રાર્થના કરે, પ્રભુનું વચન જે બોલે ને, લોકોના જીવનો બદલાય છે, લોકો બચી જાય. એ મૂલ્ય છે કે જે બતાવશે. પહેલો અધ્યાય 14 થી 17 કલમ વાંચો. યોહાન 1:14 અને 17 બહુ ગજબ છે. 16મી કલમ તો ખબર જ છે. હાલેલુયા. આની મહેરબાનીનો કોઈ માપદંડ નથી. ઘણા બધા લોકો છે ને ખ્રિસ્તી જીવન કેવું જીવે ખબર છે? સંકોચિત, મર્યાદિત અને શંકાશીલ. સંકોચિત, મર્યાદિત અને શંકાશીલ. અમર્યાદિત, બરાબર ને? અમર્યાદિત અને વાઇડર એટલે કે બહોળા પ્રમાણમાં અને વિશ્વાસી. ખ્રિસ્તી વ્યક્તિની કોઈ બાઉન્ડ્રી નથી કામ કરવાની. ખ્રિસ્તી વ્યક્તિનો કોઈ લેવલ નથી. બીજા ગ્રંથીના પત્રમાં 12મા અધ્યાયમાં પાઉલ વિશે એવું લખવામાં આવ્યું છે કે ત્રીજા આકાશની વાતો જાણતો હતો, પ્રકટીકરણ જાણતો. પ્રભુ બસ હોય તો બસ બહુ જાણી લીધું. કોઈ હદ નથી પ્રભુ ઠરાવી. એ કૃપાથી તમે ભરપૂર છે. એની કૃપાથી ભરપૂરી. એ ભરપૂરીપણાનો કોઈ માર્ગ નથી. તમે જીવા તો માંગો. તમારા સપના, મેં ઘણું કીધું, તમારા સપના જોવા હોય ને જીવનમાં, જોવાનો કે ગમે તે આપણે જોતા હતા બુદ્ધોને સ્વર્ગ ન જુઓ ને જે મળવાનું છે. બરાબર ને? અહીંયા જે સપના જોઈશું તો અહીંયા જ મળશે એટલે પાછા ગુમાવીશું. એટલે મેં તમે એ પૂરું વાક્ય બનાવ્યું બહુ સમજી વિચારીને. બહુ સમજ્યું કે ખ્રિસ્તી વ્યક્તિ એ લોકો એવા છે જે કશું ગુમાવવાના નથી પણ બધું મેળવવાના છે. હાલેલુયા. પણ જો કોઈ ધાર્મિક વ્યક્તિ છે, ખાલી નામધારી વિશ્વાસ કરશે આશીર્વાદ ચમત્કાર માટે, તે બધું જ ગુમાવવાનું છે અને કશું મેળવવાનું નથી. વિચાર્યા તો લોકો સમજવા જેવું છે. અને માટે શું તમે ભરપૂરીપણા, કૃપાથી કૃપા મેળવવા માંગો છો? મહેરબાની. અહીંયા ભલે આપણે કન્ટિન્યુ કરીશું બીજા રવિવાર. બહુ મહત્વની મજા છે. પછી છે સોશિયલ મીડિયાનું એક વાક્ય છે. લોકો એવું કહે આ સંદર્ભમાં અર્થઘટન કરે, ખોટા અર્થઘટન. બરાબર? સેમ્યુઅલ સેવનના પુસ્તકમાં બી આ ઉલ્લેખ થયેલો છે કે સોશિયલ મીડિયા પર વાક્ય છે, ગ્રેસ ડીડ નોટ સેવ ધ નોહા બટ ઓબેડિયન્સ ડીડ. એટલે કે નો આધીન થયો ને એટલે બચ્યો. ખોટી વાત. બરાબર ને? જે કીધું એ કર્યું યોહા, શું કહેવાય, નોહા, એટલે બચી ગયો. ના, અર્ધ સત્ય છે. ઉત્પત્તિ 5:1-3, 6-8, ભૂમિ 3-23. જો તમે સમજવામાં બહુ સુંદર કલમ છે. આમાંથી તાત્પર્ય કાઢી લઈએ. ઉત્પત્તિ 5:1-3 માં આપણે પહેલા પણ જોયું હતું કે આદમની સ્વરૂપ પ્રતિમાથી કોણ આવ્યું? આદમ કોની સ્વરૂપ પ્રતિમાથી આવ્યા? ઈશ્વરના સ્વરૂપ પ્રતિમાથી આવ્યા. પણ આદમની પ્રતિમા સ્વરૂપથી કોણ આવ્યું? બીજી વાત, પતિ વંશાવળી. એટલે કે ઈશ્વરે જો એને નહીં કીધું હતે કે તું વહાણમાં આવ, તું આ બનાવ, તો પછી કઈ રીતે આજ્ઞા પાડવાનો?
તમારી પાસે ઈશ્વરનું નામ આવ્યું જ નહીં હોય તો તમે કઈ રીતે આધીન થવાના? તમને સ્કૂલમાં એડમિશન મળ્યું નહીં હોય તો તમે કઈ રીતે ભણવાના? તમને નોકરીએ રાખ્યા જ નહીં હોય તો તમારી આવક નથી થવાની. તમને શ્વાસોચ્છ્વાસ આપે જ નહીં તો તમે કઈ રીતે શ્વાસ લેવાના? એટલે કૃપા એ આપણી આધીનતામાં આપણે ગર્વ નહીં કરવું જોઈએ, પણ નમ્ર થવું જોઈએ. આ સમજાવવા માંગે છે આ તાત્પર્ય. બરાબર ને? એ આધીન એટલા મળે કે ઈશ્વર એને સહાય કરે. 120 વર્ષ સુધી ટકી રહેવું એ આધીનતામાં સરળ હતું. એના પરિવારના પત્ની બાળકોને બી સમજાવીને વહાણ બાંધવા માટે સરળ હતું. તમે અને તમારા પરિવાર સાથે, સમાજમાં, કુટુંબી જીવન સાથે, મંડળીમાં સેવા આપી ટકી રહેવું છે. સરળ છે આ. સાહેબ, સેવા છોડનારા છે ને બહુ બધા છે, તમારે મારા જેવા કંટાળીને, પણ સેવામાં પકડીને સતત વધસ્ત મુચકીને સેવા આપનારા નું જેવા બહુ ઓછા છે. બરાબર ને? મને બી નિરાશ આવી જાય છોડીને, પણ બધું ભ્રષ્ટાચાર ને પોલિટિક્સ કંટાળ આવે. જવા દે ને ભાઈ. પણ આપણા સ્વભાવને મારીને સેવામાં ટકી રહેવું. બરાબર ને? ઓહળી આખી કોઈ માનો ઓહળો આખી કોઈ નહીં હો, નહીં કહો થઈ જાય ને, થઈ જાય માણસ સ્વાભાવિક છે. બરાબર ને? પણ એ સ્વભાવની ઉપર એ ઈશ્વર કે જેણે આપણે પાપી હતા ત્યારે આપણા માટે મરણ પામ્યું, એ ઈશ્વર કે જે પિતા 3 વખત નકાર કરે છતાં પણ પ્રભુને સામેથી મળવા કરે, હે ને? આ તમને ને મને એટલું ઉત્તેજન આપે છે, એટલો મોટો ઉત્સાહ આપે છે, એટલો મોટો પ્રભુજી આપણને અહીંયા બોજ આપે છે. ગમે તેવો પેલો 30 ચાંદીના સિક્કામાં મને વેચી નાખવાનો હતો, છતાં પણ પ્રભુ એને સાથે બેસાડીને, લે મારા શરીરને લોહીનો ભાગીદાર થાના, કોળિયું તો ખા, ભલે તું મને વેચી નાખશે, મને પરાસ્વાદિત કરશે. એટલે હદ સુધી પ્રભુ જો નમ્ર થઈને, આધીન થઈને, વધસ્ત મુચકીને પ્રેમ કરી શકતા હોય તો આપણે કેમ નહીં કરી શકીએ? એ શબ્દ સદન આપણામાં બી વસ્યો છે. લખ્યું ને યોહાનની સુવાર્તા 15માં, તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ, તો જ ફળ થાય, એ તો નહીં થાય. બરાબર ને? ઘણી વખત આપણે હું પણ આવી જાય ને, આ સેવા છોડી દેવાની આવે, પણ જ્યાં ખ્રિસ્ત પણ આવે ને ત્યાં ટકી રહેવાનું. મારા માટે બી હતું છે, તમારા માટે બી હતું. માટે આવો આપણે સાથે મળીને. કદી એક વ્યક્તિ સમ ટકી નહીં શકે, નો એકલો ટકી નહીં શક્યો, પણ એની સાથે યહોવા દેવ હતો કે જેને દરેક પ્રકારનો વહાણનો માપદંડ આપતો હતો. તું આ કર, આ કર. 120 વર્ષ સુધી એકલો નહીં હતો, દરરોજ પ્રભુને મળવા જતા, દરરોજ એને સમજાવતા હશે, દરરોજ એને ઉત્તેજન આપતા હશે. આપણે ઉત્તેજન સંગતમાં મેળવીએ, આપણે ઉત્તેજન કોટેજ મીટિંગમાં, એકબીજાના ઘરે જઈને પ્રાર્થના કરીને નાના બાળકને આપીએ, કારણ કે બહુ જરૂરનું છે. આજે નાના બાળકો હમણાંથી જ, આજની પેઢીના બાળકો તો નાનપણથી ડિપ્રેશન, તણાવના શિકાર બને છે. કેમ? અભ્યાસ એવો છે. મા બાપને જોઈને, બધું જોઈને કે આના જેવું બનું, એ જુવાનોને ડિપ્રેશન છે. કારકિર્દીમાં પરીક્ષામાં ફેલ છે, થઈ જવું, કદી જે હું કારકિર્દી માંગુ છું તે ન મળવાથી ડિપ્રેશન આવી જાય. પણ એમાંથી બહાર આવો. ઈશ્વર શું ઈચ્છે છે, જે તમને ઉત્તેજન, તેના વિશે વિચારો. તમે શું મેળવવા માંગો છો એ નહીં, પણ પ્રભુ શું આપવા માંગે છે એના વિશે વિચારો. તો તમને છે ને વાળ બંધાઈ જશે, એ તો નહીં બંધાય. વહાણ વહાણની યોજના કોણ લાવ્યો? ઈશ્વર. વહાણનું માપદંડ કોણ આપ્યું? ઈશ્વર. વહાણમાં બધા લાવવા માટે બધી યોજના બધું કોણે કર્યું? ઈશ્વર. તો બધું ઈશ્વરને તો કરવા દો. નોહે ખાલી જે કીધું તે કરવા માટે નમ્રતાથી આગળ વધો. એટલે એની આધીનતાથી નહીં, પણ એ ઈશ્વરની કૃપાના આધીનતાથી એ બચ્યો કહેવાય. જો લખ્યું શું છે અહીંયા રોમી 3:23 આપણને સમર્થન આપે છે. શું લખ્યું છે? કે સઘળાએ પાપ કર્યું, સઘળા દેહનો અધૂરા. એટલે કે નું બી અધૂરો હતો. નું માટે એવું લખ્યું છે કે ન્યાય માણસ હતો, ઈશ્વરની દૃષ્ટિમાં ન્યાય માણસ હતો, પણ એ પાપી પણ હતો. અહીંયા બધા આપણે પાપી છે, પાળકસર બી પાપી છે, વિસર્જન બધા જ પાપી છે, પણ ઈશ્વર આપણને ન્યાય બનાવે કે એનું મૂલ્ય કોઈ બીજાએ ચૂકવ્યું છે. હાલેલુયા! કોઈ બીજાએ ચૂકવ્યું, એટલે આપણે ન્યાય છે. એ નું કઈ પોતે ન્યાય નહીં હતો, ઈશ્વર એને ન્યાય ઠરાવે, ભલે પાપી હોવા છતાં. એટલે ઈશ્વર આપણને બી ન્યાય ઠરાવે છે, ભલે આપણે પાપી હોવા છતાં. પછી લખ્યું ઉદ્ધાર કૃપાથી વિશ્વાસ દ્વારા મળે છે. એફએસી 2:8-9 બહુ સરસ કલમ છે. એફએસી 2:8-9 શું લખેલ છે? કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને તે તમારાથી નથી, એ તો તેનું દાન છે, કરણીઓથી નહીં, લખેને કોઈ અભિમાન કરે. બરાબર. શું છે? એ તો મહેરબાની છે, દાન છે ને, દાન છે ને. સમજી લો કે આપણે ભિક્ષુ છે, આપણે બધા, ને આપણે પ્રભુ પાસે ગયા અને પ્રભુએ આપણને દાન કર્યું. એના જેવું છે.
આપણી કોઈ યોગ્યતા પાત્રતા નથી, ઈશ્વરે દાન કર્યું છે. હરણીઓથી નહીં, આધીનતાથી નહીં, ઓ પ્રભુ મેં આમ કર્યું તેમ કર્યું નહીં. મેં જે તને તારણ આપ્યું ને એ તો મફત એ માટે તું મારી સાથે સ્વર્ગમાં છે, પારાદેશમાં છે. એ ચોર પણ હોય ને બાળક પણ હોય, કોઈ બી હોય, ત્યાં બધા સમાન છે, કોઈ નાનું મોટું નથી. ત્યાં કોઈ પ્રભુ લેબલ નહીં જોશે. સમજ્યા ને? ઓ પ્રભુ બાળક સાહેબ શું બહુ સેવા કરી, મને આગળ બે આવો ને એવું ના ચાલે કે ચાલે. પ્રભુ બધાને સમાન રીતે ઉદ્ધાર આપે છે, કોઈ ભેદભાવ નથી કર્યો. એ કૃપાનું મૂલ્ય આપણે સમજવાની જરૂર છે. બીજું બહુ સરસ છે, આવનારા દિવસોમાં આપણે જોઈશું. આ એક વાત જોઈ લઈએ. બાઇબલ શું કહે છે? એ તો પ્રભુના સેવકે આવું કીધું. બાઇબલ અલગ બહુ જબરદસ્ત કહે છે. નિર્ગમન 34:6 કલમમાં જો બહુ સરસ 101 સ્વભાવ છે. કૃપાળુ એટલે કે હિબ્રુ શબ્દમાં ખનૂનમાંથી ખેદ શબ્દ એટલે અર્થ એટલે કે કૃપા અથવા મહેરબાની થાય છે. એ આ એક્ઝેક્ટલી બાઇબલ આધારિત સમજણ છે. પ્રભુના જે વચનો પ્રભુએ લખ્યા તે મૂસા દ્વારા કે જે શબ્દ છે થાય છે કૃપાળુ શબ્દ. પેલા નિર્ગમન 34:36 કલમ વાંચી લે. શું લખ્યું છે? યહોવાની આગળ થઈને ગયો અને એવું જાહેર કર્યું કે યહોવા દયાળુ તથા કૃપાળુ દેવ, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર. બરાબર. એનો અર્થ છે ખનૂનમાંથી ખેન એટલે કે કૃપા અથવા મહેરબાની છે. અને ખેન કૃપા શબ્દનો અર્થ એવો થાય છે ખનેનના હોડ એટલે કે આનંદિત અને અનુકૂળ ભાવ. ગીતશાસ્ત્ર 45 અને 2 માં પણ એનું સમર્થન છે. જો ગીતશાસ્ત્ર 45:2 માં આનંદિત થવું, કેટલું ખુશ થવું અને અનુકૂળ થઈ જવું. શું લખ્યું છે ગીતશાસ્ત્ર 45 અને 2 માં? તું મનુષ્યો કરતાં સુંદર છે, તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે તેઓ સદાકાળ તને આશીર્વાદ દીધો છે. ઈશ્વરના જે શબ્દો છે ને, જો તમે પાછો આદમમાં જાઓ, ઈશ્વરે કેટલી મીઠી વાણીથી કીધું, આદમ તું ક્યાં છે? ત્યાં જેને પસ્તાવ કરી લેતા ને તો વાર્તા જ કઈ અલગ હતી. આજે બી આપણે શ્વાસોશ્વાસ હાર્ટ એટેક આવે તે પહેલા, આપણો કોઈ અકસ્માત થાય તે પહેલા, જીવનના દિવસ પૂરું થાય તે પહેલા, લકવો થઈ જાય તે પહેલા, કશું બોલાય નહીં, કશું દેખાય નહીં તે પહેલા, વાલાઓ શું કરી લો? ઈશ્વરની જે વાણી છે એને સ્વીકારી લો. ઓ આદમ તું ક્યાં છે? હા પ્રભુ હું ક્યાં છું. એ આનંદિત શબ્દો, ઈશ્વરની વાણી પસ્તાવાની તમને મને પ્રેરે છે કે તું ક્યાં છે. જાણે છે કે આપણે કોઈ જગ્યાએ ઊભા છે, ખોટું કામ કરે છે. એ જાણે છે કે તમે ક્યાં શું કરી રહ્યા છો. અને ત્યાં પવિત્ર આત્માનો ધીરો મીઠો પ્રેમી અવાજ તમને અવાજ કે ઓ દીકરા ઓ દીકરી તું પાછો ફરી આવ, આ જગ્યા છોડી દે, તું ત્યાંથી નાસી આવ. આપણે શું કરવાનું? માની લેવાનું. એનો એ થાય આનંદિત અનુકૂળ. પછી શું લખ્યું? ખેનનનું આભૂષણ એટલે કે તરફેણ કરો. નીતિવચન 1:9. નીતિવચન 1:9 શું લખેલું છે? કેમ કે તારે હાથે શોભાયમાન મુકટ તથા તારા ગળાના હાર થશે. વાહ, કેટલું સરસ. જો ગાળો બોલવી, મારામારી કરવી અને હિંસા કરવી આજના સામાજિક અને હમણાંના સમયનું એક ચલણ થઈ ગયું છે. એક વોટ પડે એમ કે હું કંઈક છું એમ, પણ એના કરતા ઊંધું પસ્તાવ કરો તે પાપને છોડવાથી એને આભૂષણ કહેવામાં આવે છે, એને તરફેણ કહેવામાં છે, ઇનામ રાજા આપી દે છે. બરાબર ને? પહેલાના સમયમાં રાજા લોકોને જે કોઈ ખુશ કરે તો પોતાની તાકાતથી, બુદ્ધિ, ચાતુર્યથી કે સારા કામથી તો રાજા શું કરતા? આભૂષણ કાઢીને આપી દેતા. તે પ્રભુ એવું કહે છે કે તમે જે પસ્તાવ કરો છો, પાપ છોડી દો છો, ત્યારે તમને આભૂષણ રૂપી તમારી તરફેણ કરવામાં આવે છે. ખુશ થઈ જાય છે રાજા. એવું પ્રભુ આપણા રાજાને ખુશ કરીએ છે. એવું પ્રભુ કહે છે. ખેર એટલે કે લોકોને બચાવવા કરવાની વિનંતી. એસ્તરે 8 અને 3 માં શું લખેલું છે? એકવાર ફરીથી એસ્તે રાજાની હજુરમાં બોલી અને તેને પગે પડીને આંખમાં આંસુ લાવીને તેને કાલાવાલા કર્યા કે અગાગી હામાનનું યોજેલું નુકસાન તથા યહૂદીઓની વિરુદ્ધ તેણે રચેલું કાવતરું રદ કરવું જોઈએ. જો વાલાઓ, તમે ને હું કેવા છે, કોણ છે પ્રભુ નહીં જાણતો. તમે ને હું એની રચના છે અને પસ્તાવો કરે છે તો પ્રભુ તમે એક બોજ આપે છે કે તમે બીજાઓને માટે વિનંતી કરો, ખેદ કરો, એનું મૂલ્ય તમે ચૂકવો. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેતસેમાની વાડીમાં કર્યું, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મદદ પર કર્યું, તેમ તમે ને હું બીજાઓને માટે ખેદ શબ્દ રીતે જીવીએ. જેમ આપણા માટે લખ્યું છે યાકોબના પત્રના પેલા 5મા અધ્યાયમાં કે તમે એકબીજાને માફ કરો અને નિરોગી તમે થશો. એવું લખ્યું છે. જો વાંચો, હું નથી કહેતો, યાકોબના પત્રમાં લખ્યું છે 8મા અધ્યાયમાં કે જ્યારે લોકો એકબીજાને માફ કરે છે ત્યારે તમે નિરોગી થશો. એટલે બહુવચનમાં માફી ને બહુવચનમાં સજા મળો. કેટલું સરસ.
લખેલું છે ને યાકોબનો પત્ર 5મો અધ્યાય શું લખ્યું છે એમાં નીચે લખ્યું ને પેલું હા તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના કરીને આપણે બહુ સાર્થક થાય. જોયું મારો એસ્તરે એવું જ કર્યું ને આખી ઇસરાયેલી પ્રજાને બચાવી. છે કોઈ આજે એસ્તર બનવા માટે? છે કોઈ આજે નેહેમિયા બનવા માટે? કેણે પહેલા અધ્યાયમાં પૂર્વજોની અને બધાની માફી માંગી, તો એના માટે એક કોડ બનાવી શકે 52 દિવસ. છે કોઈ આજે નેહેમિયા અને એસ્તર બનવા માટે? બાકી એમ તો ધાર્મિક જીવન તો બધા જ છે માટે. છે કોઈ આજે એવા બહાર નીકળીને કઈ કામ કરવા માટે? તો કે જીવન જીવવાની મજા આવશે. આ કોડ તો છે જ, આ કમ્પાઉન્ડ તો છે જ, પણ જે આત્મિક કમ્પાઉન્ડ, આત્મિક કોડ એ આપણી સંગતો છે, એમાં રહેલી પ્રાર્થનાઓ છે, એમાં રહેલો આપણો આત્મવિશ્વાસ છે. પ્રભુના વચનોનો તલવાનો ઉપયોગ કરીને પ્રાર્થનાઓ કરીને લોકોને માટે પ્રાર્થના કરી લોકોને બચાવીએ. એ જ ખ્રિસ્તી જીવનનો મૂલ્ય છે. ને આપણે અહીંયા આટલું પૂરી કર્યું છે. આ છે ને હવે આગળ આવનાર દિવસમાં જોઈશું. ફરી એકવાર તમારે આગળ લાવવા માંગુ છું અને આ બધી બાબતો આપણે પ્રભુની આગળ લાવવા માંગીએ છીએ. શું તમારા જીવનમાં તમે કોઈ આજે કોઈ પાત્રના યોગ્યતા વગરના છે? આજે આવો આપણે પ્રાર્થના કરીને આંખો બંધ કરીએ, પ્રભુની આગળ નમીને કહીએ કે હા પ્રભુ, અમે તો કોઈ પણ રીતે યોગ્ય નથી, પણ તમે અમને મોક્ષ, તમારો પવિત્ર લોહી, એનું મૂલ્ય તમે ચૂકવીને અમને આપ્યું છે. જો હજુ પણ કોઈ પાપમાં છે, વ્યસનમાં છે, તો પ્રભુએ કહ્યું છે કે મારી કૃપા તમારા માટે છે. એ કૃપા દ્વારા તમે વિશ્વાસ કરો અને ઉદ્ધાર. જો આપણે ઉદ્ધાર પામ્યા છે, પ્રભુને સ્વીકાર્યા છે, તો ધાર્મિક બની ગયા છે, તો આપણે એનું મૂલ્યને સમજવાની જરૂર છે. ગંભીરતા જરૂર છે કે મારા ધાર્મિકપણાથી મને પ્રભુએ આશીર્વાદો નથી આપ્યા, મારા ધાર્મિકપણાથી મને પ્રભુએ સાચા નથી કર્યા, પણ મારા પસ્તાવા કરવાથી, પાપો છોડવાથી, મને પ્રભુ વિશ્વાસ કરવાથી મને બધું મળ્યું છે. ઓ વાલા પ્રિય ભાઈ બહેનો, એનું મૂલ્ય સમજીએ ને એસ્તરની જેમ આજે આપણે ખેન જેવા બનીએ. લોકોના માટે વિનંતી કરીએ, પોતાની જાતને, કુટુંબના માટે વિનંતી કરીએ. આવો આપણે બધા પ્રાર્થના કરીએ. અમારા જીવતા જાગતા પ્રભુ, અમે તમારી આગળ નમીએ છીએ. કૃપા દ્વારા બચાવો, જેમ તમે નોહાનો કર્યો. પ્રભુએ કીધું પણ તું અને તારું પરિવાર વહાણમાં આવી જાઓ. આજે તમે અને તમારો પરિવાર અને મંડળી સમાજ તારણની હોડીમાં આવી છે, બચી છીએ, જેથી કરીને પ્રભુની યોજનામાં આપણા જીવનથી, આપણા કુટુંબથી, આપણા મંડળીથી આખા માનવ જાત જે નાશ પામવાનું છે એમાં રહેતા લોકોને બચાવી શકે. એના માટે ભલે મસ્કરી થાય, 120 વર્ષ સુધી ગમે તેટલું લોકો તોણા મારે, ગમે તેટલી આપણી મજાક ઉડાવે, એ ધાર્મિક લોકોનું કામ જ છે. પણ આધ્યાત્મિકનું કામ છે ઈશ્વર બાજુ નજર રાખવી, ઈશ્વર બાજુ વિચારવું, તોણા અને મહેનત સહન કરી. આવો આપણે પ્રભુની આગળ એ કૃપાના મૂલ્ય વિશે આજે બાહેધરી આપી. પ્રભુને કે હા પ્રભુ, તૈયાર છું મૂલ્ય ચૂકવવા માટે, જેમ તમે ચૂકવ્યું વધસ્તમ ચૂકવવા માટે. જે કોઈ મારો શિષ્ય થવા ચાહે છે તેણે પોતાનો વધસ્તમ ચૂકવો, એ મૂલ્ય છે, એનું એ પ્રત્યેની ગંભીરતા અને સન્માન છે પ્રભુ માટે. પ્રભુ અમારા વાલા સમર્પણ કર્યા છે, એના તમે આશીર્વાદ કરો. અમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા ઈસુ પ્રભુ નામથી કરીએ છીએ.